આ વાર્તા મારા મિત્ર વિકાસની છે. આજે તેના લગ્નની વર્ષગાંઠ હતી. તેની પત્ની ઘરે તેની રાહ જોઈ રહી હતી. વિકાસના ઘરે પહોંચવામાં ઘણું મોડું થયું હતું. તેણે પોતાની ગાડી સ્ટાર્ટ કરવા ઘણા પ્રયાસ કર્યા, પરંતુ ગાડી શરૂ ન થઈ. તેની ઓફિસની બહાર જ બસ સ્ટોપ હતું. તે ત્યાં જઈને બસની રાહ જોવા લાગ્યો. ત્યાં અચાનક વરસાદ શરૂ થઈ ગયો. બસ સ્ટેન્ડ ઉપર બીજા લોકો પણ બસની રાહ જોઈ રહ્યા હતા. તે બધા જોવામાં અજીબ લાગતા હતા. થોડીવાર પછી એક વ્યક્તિએ પોતાની છત્રીનો અડધો ભાગ વિકાસ પર રાખી દીધો. આ જોઈને વિકાસ તેની સામે સ્મિત આપ્યું. તે વ્યક્તિએ હાથમાં ઘણી બધી વીંટીઓ પહેરી હતી અને ચહેરા ઉપર ચશ્મા લગાવેલા હતા. તેથી વિકાસ તેનો ચહેરો ખરાબ જોઈ શકતો ન હતો. તે વ્યક્તિ કહેવા લાગ્યો કે આ વરસાદ પણ અજીબ છે. કોઈ જગ્યાએ ખૂબ જ થાય છે તો કોઈ જગ્યાએ થતો જ નથી. વરસાદ લોકોનું જીવનનું અને મૃત્યુનું બંને આપે છે. તેની વાતનો વિકાસ પાસે કોઈ જવાબ ન હતો. થોડીવાર પછી એના ફોનમાં રિંગ આવી. તે ફોનને ખિસ્સામાંથી કાઢવા ગયો તો ફોન જમીન ઉપર પડી ગયો. ત્યારે તે ફોન ઉપાડવા માટે નીચે નમ્યો તો તેણે એવું જોયું કે તે પૂરેપૂરો ડરી ગયો. તેણે જોયું કે જે બાજુમાં છત્રી લઈને ઊભો હતો તે માણસના પગ જ ન હતા. તેણે બૂટ તો પહેર્યા હતા પણ પગ ન હતા. તે માંડ હિંમત ભેગી કરીને ઊભો થયો અને કાંઈ ન થયું એવું દેખાડવા લાગ્યો. તેને બાજુમાં નજર કરી તો જે પહેલાં બસ સ્ટેન્ડ ઉપર માણસ ઊભા હતા તે અત્યારે ન હતા. તેને પોતાની પત્નીને વોટ્સએપ ઉપર ઘટનાનો મેસેજ કર્યો અને લોકેશન ઉપર જલ્દીથી આવવા કહ્યું. ત્યાં અચાનક છત્રીવાળો માણસ બોલ્યો કે અહીંયા પત્નીને બોલાવી તે સારું નથી. આ સાંભળોને વિકાસ ખૂબ જ ડરી ગયો. તે ભાગવા લાગ્યો. તે એટલે દૂર સુધી દોડ્યો કે જ્યાં સુધી છત્રીવાળો માણસ દેખાવાનું બંધ ન થાય. પછી તે ઊભો રહી ગયો અને શ્વાસ લેવા લાગ્યો. તે બાજુના ટેબલ પર બેસી ગયો અને પોતાની નજર પાછળ ફેરી તો ફરીથી છત્રીવાળો માણસ તેની પાસે ઊભો હતો. તે જોઈને વિકાસ ફરીથી દોડવા લાગ્યો. વિજયના ચમત્કારની અંદર તેણે જોયું કે તે આદમીનું અડધું શરીર ગાયબ થઈ ગયો છે. તે જોઈને તે મોઢામાંથી શીશ નીકળી ગઈ. એટલામાં તેને બસના હોર્નનો અવાજ સંભળાયો. તેને પાછું ફરીને જોયું તો તેનો બસ આવતી દેખાણી. ત્યાં આવેલા ઘણા માણસ બધા લોકો ધક્કામુક્કી કરીને બસમાં ચડવા લાગ્યા. વિકાસને કોઈનો ધક્કો લાગ્યો. તે નીચે પડી ગયો. બીજા લોકો તેની ઉપર ચડવા લાગ્યા. બસના કંડક્ટરે લોકોના ભીડથી બસવા માટે બસને થોડીક આગળ ચલાવી. વિકાસ બસની નીચે આવી ગયો અને લોહીથી લથપથ થઈ ગયો. ત્યારે તેની પત્ની બસ સ્ટેશનવાળી લોકેશન ઉપર આવી ગઈ હતી. તેણે આજુબાજુ નજર ફેરવી અને વિકાસને ગોતવા લાગી. વિકાસ સડકની વચ્ચોવચ ડરથી લડી રહ્યો હતો. તેનું અડધું શરીર બસની નીચે કચડાઈ ગયું હતું અને મદદ માટે કોઈ દેખાતું ન હતું. તેની પત્નીએ કોઈ પણ રીતે તેને હોસ્પિટલ લઈ ગઈ. તેનો જીવ તો બચી ગયો, પરંતુ એક્સિડન્ટથી તેના પગ ખરાબ થઈ ગયા. જ્યારે પણ વિકાસ આ ઘટના વિશે કોઈને બતાવતો તો કોઈ તેનો વિશ્વાસ ન કરતું. તેની પત્ની એક આર્ટિકલમાં વાંચ્યું હતું કે દર વર્ષે અહીંયા કોઈ વ્યક્તિ આવી જ રીતે આવી ઘટનાનો શિકાર થાય છે. દરેકને તે છત્રીવાળો આદમી કાળા ચશ્મા પહેરીને દેખાય છે અને પછી તે આદમી તેટલો જીવ લઈને થોડા દિવસ પછી ડિપ્રેશનને લીધે વિકાસનું મૃત્યુ થઈ ગયું. આ વરસાદના દિવસોમાં તેની પત્નીએ તે બસ સ્ટેશન ઉપર જાય છે ને તે છત્રીવાળા આદમીની રાહ જુએ છે. મિત્રો, વિડીયો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. તારા બાબા આ વિડીયોમાં આવેલી વાર્તા કાલ્પનિક છે અને પાત્રો પણ કાલ્પનિક છે. સબસ્ક્રાઈબ કરી લેવી ચેનલને આ વિડીયો જોવા માટે. ટાટા, બાય બાય. મળીશું એક ઓર નવા વિડીયોમાં.